ફાઇનલી અમે ને કિશોરભાઈ ને અમારી આખી ટીમ આવી ગઈ છે વાડીએ. તો વાડીએ આજે બનાવવાનું છે અનોખું એક શાક. કેમ કે હવે પહેલી વખત બનાવીએ છીએ તો આ રીતના બનાવવાનું છે આપણે. આ જો આ હું ઝીંગા, હા આવા ઝીંગા લેવા, પૂકા ઝીંગા લેવા. અને ઓલા ભાઈ છે ને કઈ કટરમાં કાઢે છે અમારા દરજી. જોવા ઉમેશભાઈ લાવ્યા છે યાર. હા ઉમેશભાઈ લાવ્યા છે મોટા મોટા મરસા જોવો યાર. ફાઇનલ તો ટમેટા કાઢી નાખ્યા છે ને હા મેં મરસા ને એવું કાપી નાખ્યું છે, કાઢી નાખ્યું કટરમાં. અને અમારા તુસલો છે ને તુસલો એ કાઢે છે ભાઈ ડુંગળી કાઢે છે ને રોતા રોતા ડુંગળી કાઢે. આ ઉડે દડ દડ જાય એકમાં ભાગ્યા. જો અમારા દરજી છે ને કટકા કરે છે ને આ ભાઈ છે ને મિક્સરમાં કાઢે છે. અમારા ઉમેશભાઈ સુલો જેગવી નાખ્યો. જો ભાઈ તવલું સાફ કરીને મેકું ભાઈ સુલા ઉપર. તો અમારા ભાઈએ છે ને આ મસાલાની પડીઓ તોડીને સાલિયામાં ભરી લીધું બધો મસાલો. અને જો આ ભાઈ અમારે નાખે છે તેલ. આ રીતના ભાઈએ તેલ નાખી દીધું. તો જો આ રીતના તેલ ગરમ થાય છે અને કઈ રીતના અમારા ઉમેશભાઈ શાક બનાવે ને એ આખું તમને હું બતાવીશ. તો જો અમારા અશોકભાઈ નવરા કેવું કર્યું. તો અમારા ઉમેશભાઈ હવે નાખી દીધો તડકા, એટલે કે વઘાર કરી નાખ્યો છે. જો આ રીતના વઘાર કરી નાખ્યો. જો ઉડે ભાઈ મરચા નાખ્યા, લસણ નાખ્યું. જો આ રીતના લસણ ને એવું નાખી દીધું. આ મરચા નાખી દીધા હવે. અને હવે આને બધાને છેડવવાના. જો આ રીતના કંઈક વઘાર બેઠો છે. તો ફાઇનલી હવે છે ને ડુંગળી નાખી દેવાની છે. જો આ રીતના ડુંગળી નાખી દીધી. મરચાને એવું ચડી ગયું એટલે ડુંગળી નાખી દીધી. અને હવે ડુંગળીને ફૂલ પકાવવાની છે. તો જો અમારા ઉમેશભાઈ છે ને મિક્સ કરી રહ્યા છે ડુંગળી. ટમેટા નાખી દીધા છે. જો આ રીતના ટમેટા નાખી દીધા. ટમેટા નાખી દીધા ને હવે જો આ રીતના હલાવી નાખે. અને હવે પછી આની ઉપર છે ને કાજુ નાખી દેવાના છે. મરચું નાખી રહ્યા છે અમારા ઉમેશભાઈ. જો આ રીતના મરચું નાખે છે. જો તો ફાઇનલી આવું શાક થઈ ગયું છે ને હવે નાખે છે ભાઈ કાજુ. જો આ રીતના કાજુ નાખે છે. ફૂકા ઝીંગા. તો આ રીતના છે ને કાજુ નાખી દીધા છે. અને હવે આમાં નાખવાના છે આપણે ગાંઠિયા. એટલે આપણે કાજુ ગાંઠિયાનું શાક કરવાનું છે. જો તો આ રીતના કઈક કાજુ કરીનું શાક બની ગયું છે કમ્પ્લીટ. આવી ગયું છે શાક ને. જો આ બધા કિશોરભાઈ, મુખીભાઈ, ઉમેશભાઈ, દરજી, પરિયોન, તુસલો બધા મંડાણા છે. અને સાથે સાથે હું પણ મંડાણો છું. કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં કહેજો. બાય બાય.